વેલકમ ટુ સ્માર્ટ એકેડમી ધાનેરા. આપણે આજનો ટોપિક છે હૃદય. હૃદયને વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને હૃદયની અંદરથી લગભગ દરેક વસ્તુ કવર કરવાની છે. તો ચલો સાથે મળી અને હૃદયને વ્યવસ્થિત સમજીએ, હૃદયને આખે ખંખોળીને કાઢીએ બહાર. તો હૃદયને સમજવા માટે તમારે થોડું સમજવાનું છે કે જોઈએ કે હૃદય, હવે તમને દેખાતું હશે કે હૃદયને કેવી રીતે દેખાય છે. તમને આ હૃદયના ભાગને થોડો સમજવાનો છે ભાઈ, કે હૃદય કામ કેવી રીતે કરે છે. એ તો આગળ જોઈએ છીએ કે હૃદય કેવી રીતે છે. તમને આ દેખાતો હશે એક ભાગ હાર્ટ, આ ક્યાંક મ્યુઝિયમમાં મૂકેલું એવું દેખાય છે, પણ તમને એક વસ્તુ દેખાતું હશે અહીંયા કે આખે આખું પૂરું શાનાથી બનેલું છે? તો માંસથી બનેલું છે. શાનાથી બનેલું છે? માંસ. મતલબ અહીંયા ક્યાંય હાડકું જોવા નહીં મળે તમને. તો તમને યાદ રાખવાનું છે કે તમે સમજ્યા હશો કોષના ચેપ્ટરમાં કે કોષ, તો કોષ જે છે એકદમ નાનામાં નાની વસ્તુ છે અને કોષથી પછી પેશી બને ને પેશીથી તમારા અંગ બને ને અંગથી તમારું શરીર બને. આપણે કોષના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, પરંતુ આપણે સમજવાનું છે કે આ જે છે આખું માંસપેશીઓથી બનેલું એટલે આપણું હૃદય. આ તમને જે વચ્ચે વચ્ચેના જે આ રાઉન્ડમાં જે હોલ દેખાય છે એના અંદરથી તમારા બ્લડ સર્ક્યુલેશન થતા હોય છે. આ તો તમને 3D ઇમેજ છે એટલે તમને કદાચ મોટું દેખાતું હશે, પરંતુ આપણે હૃદય કઈ જગ્યાએ આવેલું છે, હૃદયનું લોકેશન, હૃદય કેવી જગ્યાએ છે. બધા એમ કહેતા હોય કે સાહેબ ડાબી બાજુમાં હૃદય છે, શું ખરેખર છે? તો આપણે સમજવાનું છે કે હૃદય, તો હૃદય વિશે પહેલા તો થોડી 5 એક રસપ્રદ વાતો છે, જોઈએ કે શું કહેવાય છે, હૃદય કઈ રીતે કામ કરે છે. કે દરરોજ તમારું હૃદય 1 લાખ વખત ધબકે છે. તમારું હૃદય 1 લાખ વખત ધબકે છે. ધબકવું મતલબ શું થાય છે ખબર છે ને? તમે હાર્ટબીટ કહેતા હો છો. જે હાર્ટબીટ, આજે તમારા બધા હાર્ટબીટ ના દિલ ને બધી વસ્તુ આજે બહાર પાડવાની છે આપણે. તો થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો અને આગળ જુઓ. દર મિનિટે તમારું હૃદય 1.5 ગેલન રક્ત જેટલું પંપ કરે છે અને હૃદય રોગ મૃત્યુના નંબર ખાસ કરીને મોટું કારણ છે. તો હૃદય રોગથી તમને બધાને ખબર છે કે આજકાલ કોઈ કેવી રીતે ગયા છે કે ભાઈ હાર્ટ એટેક આવ્યું. તો હાર્ટ એટેક આવે છે શું કામ એ જોઈશું. અને સામાન્ય હાર્ટ વાલ્વ $1.5 સિક્કા જેટલું હોય છે. ઠીક છે, આપણે હમણાં જોવાનું નથી. અત્યાર સુધીનું સૌથી મોટું હૃદય ગ્રે વેલનું હતું. મતલબ વેલ જે છે આપણે એનું સૌથી મોટું હૃદય હતું એવું કહેવામાં આવે છે. પરંતુ આપણે એ વધારે ચર્ચામાં ન જોતા. આ તો ખાલી તથ્યો છે, 5 રોચક તથ્યો જેવા લાગ્યા એટલે તમારા આગળ મૂક્યા છે. બાકી મેઇન જે સમજવાનું છે એ જોઈએ છીએ હવે. તો તમારે પહેલા તો 2 શબ્દો સમજવાના છે. હૃદયને સમજતા પહેલા 2 શબ્દ સમજશું ભાઈ આપણે, કે એક શબ્દ છે ધમની અને એક શબ્દ છે શીરા. અમુક જણા લે એકદમ ખાવાના શોખીન હશે ને એને શીરો જેવું લાગતું હશે. ભાઈ શીરાની વાત નથી કરતા, બરાબર. આપણે ધમની અને શીરા 2 વસ્તુ યાદ રાખવાની છે. 2 શબ્દો સાહેબ કે સમજાવો, ખાલી સિમ્પલ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરજો કે ધમની અને શીરા. તો શીરા એક એવી વસ્તુ છે કે ખાસ તમારે યાદ રાખવાનું છે કે તમે જોતા હશો કે તમારા હાથવાળા ભાગની અંદર અહીંયા બ્લુ જે નસ દેખાય છે તમને, જે તમને બ્લુ કલરની નસ દેખાય છે, જે હાથના બહારના ભાગમાં ઘણા એકદમ પતલા જોરદાર હોય ને, તો એ લોકોને તમે જોશો ને તો એકદમ પતલી નસ એકદમ બ્લુ કલરમાં દેખાશે તમને. તો એ જે છે એ તમારી શું છે? શીરા છે, બરાબર. એ શું છે? શીરા છે. હવે તમે જોશો કે સાહેબ ધમની શું હોય પાછી, તો કે તમને કોઈ પણ જગ્યાએ આ તમને બધી બ્લુ જે નસ દેખાય છે બધી શીરા, બધી શું હશે? શીરા. પણ એના અંદર તમને એક બ્લડ સર્ક્યુલેશન માટે પણ અંદરની પણ પાઇપો છે, આપણી દેશી ભાષામાં નળી પાઇપ કહેવાય, બરાબર. તો 2 જાતની પાઇપ આવે, એમાં બ્લડ જતું જ હોય, બરાબર. હવે એક જે પાઇપ જે છે અંદરના ભાગમાં છે એને કહેવાય છે ધમની, અને જે બહારના ભાગમાં તમને જે બ્લુ કલરની દેખાય છે એને કહેવાય છે શીરા. તો તમે કહેશો સાહેબ આ બંનેનું કામ શું? તો એક વસ્તુ સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું છે કે ધમની જોડે હંમેશા શુદ્ધ લોહી હોય. કેવું લોહી હોય ભાઈ? શુદ્ધ લોહી હોય. તો તમે કહેશો સાહેબ શુદ્ધ લોહી પાછું કેવું હોય? તો શુદ્ધ લોહી એટલે કે એવું લોહી જેના અંદર તમને ઓક્સિજન જ જોવા મળશે. શું જોવા મળશે ભાઈ? ઓક્સિજન. તો એના અંદર તમને શુદ્ધ લોહીની અંદર હંમેશા યાદ રાખવાનું છે કે આપણને ઓક્સિજન જોવા મળશે. તો તમે કહેશો સાહેબ અશુદ્ધ, એમાં શીરામાં અશુદ્ધ હશે? તો ખરેખર એમ આપણે જે તમે ચોપડી જે વાંચો છો એમાં અશુદ્ધ લખેલું હોય. ભાઈ લોહી ક્યારેય અશુદ્ધ ને શુદ્ધ હોતા નથી, પરંતુ આ લોહી અશુદ્ધ એટલા માટે છે કેમ કે એના અંદર તમને ખબર છે કે એક વસ્તુ રહેલી છે જે છે CO2. શું રહેલું છે? CO2, જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહેતા હોઈએ છીએ. તો ધમની અને શીરામાં 2 વસ્તુ તફાવત આવી કે આપણે ધમનીમાં શુદ્ધ લોહી જ હોય, હંમેશા કેવું લોહી હશે ભાઈ? શુદ્ધ લોહી. અને શીરામાં હંમેશા કેવું લોહી હશે? અશુદ્ધ લોહી. હવે તમે કહેશો અશુદ્ધ લોહી શાના માટે છે? તો હા, ખબર પડી ગઈ. શાના માટે હતું? કાર્બન, હા, CO2, બરાબર. અને શુદ્ધ લોહી જે છે શાના માટે છે? એમાં ઓક્સિજન જવાબદાર છે,
બરાબર. હવે શુદ્ધ ઓક્સિજન હશે તો આપણે સમજશું કે એને આપણે ધમની કહીશું, અને જે શુદ્ધ ઓક્સિજન નહીં હોય મતલબ એના અંદર ઓક્સિજન નહીં હોય અને કાર્બન ડાયોક્સાઇડ હશે તો આપણે એને શું કહીશું? શીરા. તો ધમની અને શીરામાં બે વસ્તુ આપણે યાદ રાખીએ. હવે જોઈએ કે ધમની અને શીરા કેવી રીતે દેખાય છે. તો તમને આ જે બ્લુ વાળો ભાગ દેખાય છે ભાઈ, આ જે તમને બ્લુ વાળો ભાગ દેખાય છે એ તમને ખબર પડવી જોઈએ કે હમણાં મેં તમને સમજાયા હતા કે એને આપણે શું કહીશું? શીરા. અને તમે બાજુમાં તમે જોતા હશો કે આ બાજુમાં લાલ અક્ષરમાં જે છે એને આપણે શું કહીએ છીએ? ધમની. તો કહેશો સાહેબ તમે આવું કેમ? તો આજ તો ભાઈ સમજવાનું છે. આખું હૃદય ચેપ્ટર એના ઉપર જ તો નિર્ભર છે કે તમે સમજો કે હૃદયનું ચેપ્ટર વ્યવસ્થિત જ્યારે સમજવા જશો ને તો ખાલી શરૂઆત છે કે ધમની અને શીરા. આખી કાર્ડિયોલોજી સમજવાની છે કે હૃદયની અંદરથી પમ્પિંગ થઈને લોહી આઘાન પાછું ભમે રાખે છે. તો ભમે કેવી રીતે ભાઈ? તો હૃદયને આખે જે ફંફેળ્યું છે ને આપણે, બરાબર, આપણી બોડીમાં, તો આપણી બોડીમાં હૃદય કામ કેવી રીતે કરે છે, એ શુદ્ધ લોહી અશુદ્ધ લોહી જાય આગું પાછું થાય કેવી રીતે, તો એને સમજવા માટે પહેલા તો આપણે સમજી ગયા ધમની અને શીરા. ધમનીમાં કેવું લોહી? શુદ્ધ. અને શીરામાં કેવું? અશુદ્ધ. અશુદ્ધ એટલે કાર્બન ડાયોક્સાઇડ, મતલબ આપણી જે બહારની નસો છે એને શું કહેવાય? શીરા. શું કહેવાય એને? શીરા. અને અંદરની જે નસો છે, એકદમ અંદરની નસો હોય એને કહેવાય ધમની. ભાઈ ઘણી વાર લોકો જે છે ને એમ ફૂલ એકદમ ફોર્મમાં હોય ને એટલે એમ આઈને ભૂકા કાઢ નો કહે. ધારો કે અહીંયાથી કોઈ પણ જાતની નસ હોય ને કે કાપી દઉં, એમ ડરાવે આપણને, બરાબર. આપણે આવું કંઈ કરવાનું નથી, બરાબર. પણ આવું કોઈ નસ હોય અહીંયાથી એમ કે તરત જ કે આ નસ હું કાપી દઈશ ભાઈ, બરાબર. તો આ નસ કાપી દેવાની જ્યારે વાત આવે ત્યારે સમજવાનું છે કે આ જે તમારે શીરા અને ધમની, શીરાની અંદર વાલ્વ હોય છે, મતલબ કોઈ પણ લોહી જે છે નળી ચાલે છે, નળીની અંદર લોહી ચાલે છે, બરાબર. એ નળીની અંદર લોહી ચાલે છે અને તમે વચ્ચેથી ક્યાંક શીરા કાપી દો ને, આ ઉપરના ભાગમાં શું છે? શીરા. ધમની એક અંદર છે. ધમની ક્યાં છે? છેક અંદર છે. અહીંયા ઉપરના ભાગમાં આપણે શીરા આવેલી છે. તો કદાચ આ ભાઈ કોઈક આવે એમ કંટાળીને આવે કે ભાઈ મારું માન ને તો હું આ સુસાઇડ કરી દઈશ, તો શીરાનો ભાગ જે છે ને, શીરાનો ભાગથી કશું થતું નથી. શીરાના અંદર વાલ્વ આલેલા હોય છે. વાલ્વનો મતલબ શું થશે કે ધારો કે તમારું લોહી અહીંયાથી આમ ચાલતું હતું, તમે અહીંયાથી આ ભાગ કાપી દીધો, બરાબર. તો અહીંયા તમારું આ જે નળી અહીંયાથી આવતી હતી, લોહી આવતું હતું, અહીંયા જગ્યાએ વાલ્વ હશે, એ વાલ્વ તરત બ્લોક કરી દેશે. ભાઈ આગળ લોહી જવાનું નથી, આપણે આગળ લોહી જવાનું છે નહીં. અહીંયાથી આગળ લોહી જશો ને તો બધું બહાર આવી જશે, બરાબર. હવે ઘણી વાર કેવું થાય, તમે કહેશો કે સાહેબ કાપતાનમાં લોહી તો આવે છે, કાપતા લોહી તો આવે છે, પ્રશ્ન એ બરાબર છે. પણ થાય કેવું, તમે ઘણીવાર જે છે નળી, આપણે જે પાઇપ હોય છે, પાઇપ નળમાં લગાવેલી હોય, ફિટ કરેલી હોય, અને એ પાઇપથી આપણે ઘણીવાર ગાડી ધોઈએ કે કોઈ પણ બગીચામાં પાણી નાખીએ અને પછી નળ બંધ કરીએ અને જ્યારે પાઇપ બહાર કાઢો એટલે પાઇપમાં જે રહેલું પાણી છે તમે આમ ઊંચું કરશો એટલે પાણી તો બહાર આવે. તો એ જે વધેલું પાણી છે ને એ જ બહાર આવે, બાકી નળનું પાણી આવતું નથી. એવી જ રીતે તમારા આ જે નળીમાં જે વધેલું જે લોહી હતું ને એ જ બહાર આવે છે, બાકી આગળનું લોહી બહાર આવતું નથી. એટલે કદાચ કોઈ શીરા કાપી દે તો વધારે ચિંતા નહીં કરવાની, એકાદ બેન્ડેડ મારશો ને તો રેડી થઈ જાય. પણ ભૂલે ચૂકે યાદ રાખજો કે વધારે પડતા ફોર્મમાં આવી એટલે કાપી દે કરી, અને જો ધમની કપાઈ ગઈ ને અંદરની, તો ધમનીમાં વાલ્વ હોતા નથી, મતલબ લોહી રોકાશે નહીં. જો લોહી નહીં રોકાય ને તો ભૂક્કા કાઢી દેશે હોય, અને જો લોહી ના રોકાય એટલે તમને ખબર પડે ને કે બધું જે છે બધું સ્વાહા. એટલે સમજવાનું છે કે ધમની અને શીરામાં ખાલી આટલો તફાવત છે. હવે ધમની અને શીરાને હૃદય સાથે શું છે થોડું એના વિશે આગળ વધીએ. ધ્યાન આપશું ભાઈ, કેમ કે જો જેટલું તમે ધ્યાન આપશો એટલું તમને ઇઝીલી ખબર પડશે કે આ શું છે. અને ધમની અને શીરા જેટલી તમને ઇઝીલી ખબર પડશે એટલું કામ તમારું બહુ ઇઝીલી થઈ જશે. અહીંયા ખાલી એટલું સમજવાનું છે કે આ બ્લુ કલરમાં જે તમને દેખાય છે, ખાલી એક વસ્તુ યાદ રાખશું ભાઈ કે આ બ્લુ કલરમાં જે છે એ તમારી શું છે? શીરા છે. અને જે લાલ કલરમાં તમને અહીંયાથી જે દેખાય છે એ તમારી શું છે? ધમની છે. અને ધમની અને શીરા બંને કોના દ્વારા જોડાયેલા છે? તો કેશિકા દ્વારા. કોના દ્વારા જોડાયેલા છે? કેશિકા. એકદમ પતલી નસ હોય છે, એકદમ પતલી નસ હોય છે. તો આપણે બંને વસ્તુ યાદ રાખવાની છે, ધમની અને શીરા કોના દ્વારા જોડાયેલી? કેશિકા. જોઈએ આગળ હૃદયના કાર્યો કે રુધિર વાહિનીઓ. આ શું છે? રુધિર વાહિનીઓ છે, બરાબર. રુધિર વાહિનીઓ દ્વારા શરીરમાં ઓક્સિજન યુક્ત અને પોષક તત્વોથી ભરપૂર લોહી પંપ કરે છે હૃદય. તો કે તમે કહેશો સાહેબ આ લોહી આવે ક્યાંથી? એ થોડી શાંતિ રાખજો, ખાલી આપણે પેશન્સથી વ્યવસ્થિત વિડીયો સમજવાનો છે. ડીઓક્સિજન યુક્ત લોહીને, જો તમને ખબર હશે ડીઓક્સિજન યુક્ત લોહી એટલે આ બ્લુ, અને ઓક્સિજન યુક્ત એટલે આ તમારી લાલ. લોહીને ફેફસામાં પંપ કરે છે, જેમાં કચરો હોય છે, જ્યાં બહારના વાતાવરણમાં ગેસનું વિનિમય થાય છે. જોઈએ આગળ હૃદયની શરીરની રચના. હવે તમે જે જોતા હશો આવું એક મુઠ્ઠીના આકારનું તમને ક્યાંક હૃદય દેખાય છે.
તો ખરેખર મુઠ્ઠીના આકારનું જ પોતાની દબાયેલી જે વ્યવસ્થિત એકદમ પ્રેશર કરીને દબાયેલી જે મુઠ્ઠી હોય ને એ મુઠ્ઠીના આકારનું જ હૃદય હોય છે. બરાબર. તો હૃદય, આપણું હૃદય જે છે વ્યવસ્થિત કેવી રીતે સમજી શકાય જોઈએ ફટાફટ. પાંસળીના પાંજરા હેઠળ અને ફેફસાની વચ્ચે સ્થિત હોય છે. તો સમજવું પડે સાહેબ. આ બરાબર એમ ડાયરેક્ટ ખબર પડે નહીં, થોડું સમજાવો મને. તો હૃદયને સમજવા માટે યાદ રાખજો કે આપણે થોડું હૃદયને સમજવા માટે અહીંયાથી થોડું એમને કાઢી દઈએ આ ભાઈને. આ આપણું છે હૃદય. હવે સમજજો. પેલા અમુક જણાને આવું હૃદય હતું નહીં, એમ મને તો આવડે નહીં પાછું. હા, જે મતીરા જેવું તમારું હૃદય છે ને એવું કોઈ હૃદય છે નહીં, કોઈ આવા દિલ છે નહીં, આવું કંઈ છે જ નહીં. એટલે એક વસ્તુ ભૂલી જજો પાછા. તમને એવું લાગતું હશે કે હૃદય, એના પછી અહીંયાથી પાછું એમાં એરો મારે, એટલે એરા બેરા ન મરાય. આ હૃદય ફૂટી જાય, આખું હૃદય ફૂટે તો અંદર ને બધું લોહી બહાર આવી જાય ભાઈ. આવું કરાય? એટલે હૃદયને તમારે સાચવવાનું છે. હૃદયને વ્યવસ્થિત આવી રીતે એરા બેરા મારીને અંદર ફૂટી જાય હૃદય. એટલે યાદ રાખવાનું છે. હવે અહીંયા આખું હૃદય યાદ રાખજો છે. મેં તમને શરૂઆતમાં જ કીધું છે કે માંસપેશીનું બનેલું છે. શાનું બનેલું છે ભાઈ? હા, માંસપેશીનું હૃદય બનેલું છે. અહીંયાથી તમારું હૃદય જે છે, આ વચ્ચેથી જે આખી નસ જે જોડાયેલી છે એને કહેવાય છે સેપ્ટમ. એને શું કહીશું આપણે? સેપ્ટમ. અને અહીંયાથી એની સાથે જ આવી રીતે જોડાઈ અને આ આખું આપણું હૃદય બને છે. હવે તમને એટલી તો ખબર પડતી હશે કે આ હૃદય આપણું આવી રીતે બન્યું, મતલબ આ કે એરા માર્યા નથી, દિલ તૂટતા નથી. દિલ તૂટે તો લોહી વહી જાય, એટલે દિલ જેવું કંઈ હોતું નથી. અને એક શબ્દ બીજો તમારો ફેવરેટ શબ્દ, લવ, પ્રેમ. તમને એમ કહેતા હશો કે સાહેબ દિલથી પ્રેમ કરું છું. અરે દિલથી પ્રેમ કોઈ થાય જ નહીં ભાઈ. દિલ તો હૃદય, હૃદયથી તમને તો લોહી આપે ને આગુ પાછું કરે. બરાબર. હા, તમે એટલું સમજી શકો કોઈના પ્રત્યે આપણે લાગણી હોઈ શકે. બરાબર. પણ યાદ રાખજો કે આ જે પ્રેમ શબ્દ છે ને, પ્રેમ શબ્દ ખાસ કરીને એમ સમજવા જઈએ તો કોઈના માટે છે જ નહીં ભાઈ. પ્રેમ હોઈ શકે ને કોઈને, તો હોઈ શકે તો પોતાના મા બાપ, પોતાના ભાઈ બહેન, એનાથી જ પ્રેમ હોઈ શકે. બીજાથી કોઈથી પ્રેમ ખાસ કરીને હોય નહીં. ખુદના સગા સંબંધી જ પ્રેમ હોય. બાકી તો તમે કહી શકો તો બોડી ઓફ એટ્રેક્શન હોય. તમે ક્યારેક જોયું કે કોઈ એક ભાઈ છે 20 વર્ષનો કે 25 વર્ષનો યુવાનીઓ છોકરો તમારા જેવો, અથવા કોઈ બેન છે, કોઈ આમને 70 વર્ષના ડોહાને કે 70 વર્ષની ડોહીને એમ કીધું કે આઈ લવ યુ? ના કે. કેમ? કેમ કે એને બોડી ઓફ એટ્રેક્શન કહેવાય. એ લોહી, યાદ રાખજો કે લોહી જે છે, અંદરનું જે આખું હાર્ટનું લોહી ફરે છે, એ તમને એવું જ, મતલબ તમે સમજી શકો કે તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે ને, એ મેન આ બધું હૃદયનું કામ છે. બાકી તમારે એવું કંઈ વિચારવાનું નથી કે આપણું હાર્ટથી કોઈને આપણે પ્રેમ કરીએ છીએ. હા, તમે કોઈ પણ વસ્તુ છે બધું હાર્ટ ઉપર કામ કરશે. કેવી રીતે કામ કરશે એ જોશું. તમે અચાનક દોડો છો, રનિંગ કરો છો, તો તમારું હાર્ટ બી ભાગશે એટલે એવી રીતે ના, અંદર ફટાફટ કામ કરવાનું ચાલુ કરશે. કેમ કે તમારે લોહીની વધારે જરૂર પડશે. તો દરેક વસ્તુ આપણે જોઈએ છીએ કે આ છે શું. તો આટલી તો તમને ખબર પડી કે અહીંયા આપણું હૃદય બન્યું, તો એના ચેમ્બર, અથવા એના આપણે ચેમ્બર એટલે કોઈ પણ ઓફિસના ચેમ્બર હોય ને, એને ચેમ્બર કહેવાય. તો ચેમ્બર એને કેટલા છે? 4. જો 1, 2, 3 અને 4. તો 4 ચેમ્બર છે. આટલી તો આપણને ખબર પડી ગઈ ભાઈ. વ્યવસ્થિત સમજશું. કોઈને એવું લાગતું હોય કે ના સાહેબ થોડી વધારે મજા આવે છે, કે થોડું ભણેલા છે, તો થોડું ડ્રો કરતા રહેજો સાથે સાથે. તમારી જોડે ઓપ્શન છે, હંમેશા કહેતા હોઉં, વિડીયો પોઝ કરી શકો અને તમે જાતે ડ્રો કરી શકો. હવે ઉપરના ભાગમાં 2 ચેમ્બર છે ને નીચેના ભાગમાં 2 ચેમ્બર છે. હવે તમને કદાચ પ્રશ્ન પૂછે કે ઉપરના ચેમ્બર મોટા હોય કે નાના નીચેના હોય, તો તમને દોરતા જ દેખાય છે નીચેના મોટા છે. તો ઇઝીલી ખબર પડી જાય. દરેક ક્વેશ્ચન એકદમ ઇઝીલી નીકળશે. મારી જવાબદારી ખાલી ધ્યાનથી સમજવાનો કોશિશ કરશો. હવે જોઈએ કે આ ઉપરનો ભાગ જે છે ને, ઉપરના ચેમ્બરને આપણે કર્ણક કહેવાય. શું કહીશું ભાઈ? કર્ણક. અને નીચેના જે 2 ચેમ્બર છે એને આપણે ક્ષેપક કહીશું. કર્ણક અને ક્ષેપક. હવે તમે કહેશો સાહેબ ઘણીવાર ભૂલી જવાય, કર્ણક કોને કહેવું, ક્ષેપક કોને કહેવું. તો યાદ શું રાખવાનું? કક્કાનો ક પહેલો, કક્કાનો ક પહેલો. તો કક્કાનો ક પહેલો એટલે ઉપરનો ભાગ એટલે ક, અને ક એટલે કર્ણક. અને નીચેના ભાગને શું કહીશું આપણે? ક્ષેપક. તો કર્ણક અને ક્ષેપક. આટલી ખબર પડી ગઈ. તો ઉપરના ભાગને આપણે ક એટલે કર્ણક અને નીચેના ભાગને ક્ષેપક. 2 વસ્તુ ખબર પડવી જોઈએ. હવે આગળ વધીએ કે આ ભાગ જે છે એ જમણું કહેવાશે ભાઈ. તમે કહેશો સાહેબ કેવી રીતે? તો આમ યાદ રાખવાનું. આવી રીતે સાયન્સ આવી રીતે માને તો આ ભાગ કેવો હશે? જમણો. આ ભાગ કેવો હશે? ડાબો. તો આપણે આવી રીતે સાયન્સ જેવી રીતે કામ કરે છે એવી રીતે આપણે યાદ રાખવાનું છે કે આ ભાગને તમે કહી શકો કે જમણું કર્ણક છે, આ ભાગને કહી શકો ડાબું કર્ણક છે, આ ભાઈને કહી શકો ડાબું ક્ષેપક છે, આ ભાઈને એમ કહી શકો ડાબું કર્ણક છે. તો
આ કર્ણક નહીં, ક્ષેપક છે. તો ઉપરના ભાગને તમે કર્ણક કહી શકો, નીચેના ભાગને શું કહેશો તમે? ક્ષેપક. તો કર્ણક અને ક્ષેપક ખાસ તમારે યાદ રાખવાના છે. હવે જોઈએ આપણે કે સાહેબ તમે કહેતા હતા કે બધું આ ઓક્સિજન વાળું લોહી ને બધું કેવી રીતે આવે, તો હમણાં એને જ આપણે જોવાનું છે. તમારે થોડું યાદ રાખવાનું છે કે હૃદયની સાઇઝ, હવે અહીંયા લખેલું છે બહુ સારું કે હૃદય જે છે એ હૃદયોની સ્થિતિને આધારે કદમાં બદલાય છે, પરંતુ આ પાંજરા હેઠળ આવેલું છે. તો તમને આટલી તો ખબર પડી કે સાહેબ હૃદય આવું હોય, પણ હૃદયની સ્થિતિ સમજવાની છે. તો હૃદય સ્થિતિ જોવી હોય તો આપણે સમજીએ કે હૃદય, જો અહીંયા લખેલું છે કે હૃદયના કેટલા ચેમ્બર હોય છે? 4. જમણું કર્ણક, જમણા ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક. મતલબ ઉપરનો ભાગ આપણો કર્ણક અને નીચેનો ભાગ આપણો, હા બરાબર. તો કર્ણક અને ક્ષેપક આપણને આટલી તો ખબર પડી ગઈ સાહેબ, બરાબર. તો તમે કહેશો સાહેબ આ હૃદય આવ્યું કયો? પહેલા તો એનું લોકેશન જાણો ભાઈ. લોકેશન સાંભળતા નંબર મેપ ન કરાય, લોકેશન જોવાનું છે કે આપણે હૃદય કયો આવ્યું છે બોડીમાં. તો પહેલા તો યાદ રાખવાનું છે કે આપણો જે ચેસ્ટ વાળો ભાગ છે, ચેસ્ટ થી લઈ અને આટલા ભાગની અંદર તમારે હૃદય મગજમાં રાખવાનું છે. મતલબ છાતી વાળા ભાગમાં હૃદય ક્યાં આવેલું છે? તો છાતી વાળા ભાગમાં તમારું હૃદય આવેલું છે. બીજી વસ્તુ જોઈએ કે હૃદય જે છે આ બે ભાગમાં સમજીએ કે અહીંયા ફેફસા છે, બંને શું છે? ફેફસા છે. અને આ ફેફસાની વચ્ચે હૃદય આવેલું છે. તો તમને ખબર પડે કે આ જમણું ફેફસું અને આ કેવું ફેફસું? ડાબું ફેફસું, બરાબર. તો ફેફસા આપણે બે હોય, તમને કદાચ ખબર હશે. તો અહીંયાથી આ વચ્ચે એક સ્ટેનમ કરીને વસ્તુ છે, જેને આપણે અહીંયા તમે ઉરોસ્થિ કહી શકો. શું કહી શકશો? ઉરોસ્થિ. તો આ વચ્ચે વાળો ભાગ જે છે એ ભાગને તમે ઉરોસ્થિ કહી શકશો. આજુબાજુમાં તમને ખબર છે કે બે ફેફસા છે, અને એમાંય તમને વધારે સારી ખબર છે કે ફેફસાના ચેપ્ટરમાં ભણશું ભાઈ કે ફેફસા જે છે એ ફેફસા શાનાથી ઘેરાયેલા હોય છે? તો પાંસળીથી. શાનાથી ઘેરાયેલા હોય? પાંસળીઓથી. મનુષ્યમાં સૌથી વધારે પાંસળી જો આપણે છે, બરાબર, સૌથી વધારે પાંસળી તો ખરેખર સાપમાં હોય. શામાં હોય? સાપમાં હોય. પાંસળીઓ સાપમાં બહુ બધી પાંસળીઓ હોય, પરંતુ આપણામાં પાંસળી કેટલા જોડ છે? તો 12 જોડ છે. અને 12 જોડ એટલે કેટલી પાંસળી થઈ? તો 24 પાંસળી થઈ. તો આપણા શરીરમાં અથવા હૃદયની આજુબાજુમાં જે ફેફસાને કવર કરે છે કોણ? તો આપણે યાદ રાખવાનું છે પાંસળી, બરાબર. તો આ પાંસળી વાળો ભાગ જે છે કેટલી જોડ છે? તો 12 જોડ. અને 12 જોડ હોય તો કેટલા થાય? 24. અને આ ફેફસા છે. તો આપણે બે ફેફસા જોયા, અને બે ફેફસાને આજુબાજુમાં તમને એટલી તો ખબર પડે છે કે આ બંનેને કવર કેવી રીતે કરેલા છે? તો પાંસળી દ્વારા. તમે સાહેબ હૃદયનું કોણ યાર? તો હૃદય જ આપણે સમજીએ છીએ ભાઈ, હૃદયને જ સમજવાનો પ્રયત્ન કરાવું છું. ફરીથી સમજીએ થોડું કે અહીંયા ફરીથી થોડું ધ્યાન આપજો કે આપણે અહીંયાના ભાગમાં એક ફેફસું મૂક્યું છે, બીજું ફેફસું તમે અહીંયા મૂક્યું છે, અને આ વચ્ચે ઉરોસ્થિ મૂક્યું છે. મતલબ તમારે થોડું સમજવાનું છે કે આ આખો ભાગ શું છે? આ આખો ભાગ જે છે ભાઈ, આપણે પેઇન્ટિંગ કરવાનું નથી, પણ છતાંય અહીંયાનો ભાગ આખો ઉરોસ્થિ છે, અને આ ભાગની અંદર તમારું હૃદય આવે છે. જોઈએ હૃદય સાહેબ કે આવે કઈ જગ્યાએ જોઈએ છે ભાઈ? હૃદય જુઓ કે અહીંયાના ભાગમાં તમે ખાસ કરીને આ ભાગની અંદર તમે જોશો ને તો તમારે આ ભાગની અંદર હૃદય આવે, બરાબર. તો હૃદય આ વચ્ચેના ભાગથી લઈને તમે જોતા હશો આ બાજુમાં, ડાબી બાજુમાં તમારું હૃદય જે છે વળેલું છે, ડાબી બાજુમાં. તો ડાબી બાજુમાં હૃદય. પ્રશ્ન ઘણીવાર એવો પૂછાતો હોય છે કે હૃદય તમારું કઈ બાજુ છે? ઘણીવાર ઓપ્શનમાં જો સેન્ટર હોય, મતલબ વચ્ચે હૃદય છે, તો સાચું છે. હૃદય પૂરેપૂરું ડાબી બાજુમાં નથી. હૃદય 80% તમે કહી શકો કે 80% હૃદય ડાબી બાજુ છે, પણ 20% હૃદય સેન્ટરમાં આવેલું છે. એટલે હૃદય તમારે યાદ રાખવાનું છે કે હૃદય તમારું એકદમ મુઠ્ઠી જેટલું છે. આ ખબર પડી. હૃદયનું લોકેશન કેવી રીતે? તો કે હૃદયનું લોકેશન સાહેબ ખબર પડી કે બે ફેફસા હોય, અને બે ફેફસાને વચ્ચે ઉરોસ્થિ છે, અને ઉરોસ્થિની ઉપર અને થોડું ડાબી બાજુમાં વળેલું જે ભાગ છે એ જગ્યાએ તમારું અને મારું હૃદય આવેલું છે. ડન? સરસ. તો હૃદય આપણને એટલી તો ખબર પડી ગઈ કે હૃદય આવી રીતે કામ કરે છે, બરાબર. હૃદય કામ ઇન ધ સેન્સ કે હૃદય આ જગ્યાએ આવેલું છે. હવે તમે કહેશો સાહેબ પાંસળી, તો પાંસળી આવી રીતે ભાઈ લાગેલી હોય. પાંસળી જે છે આવી રીતે લાગેલી હોય છે. આપણે વધારે પડતી બનાવવાની નથી.
હદથી હદ લોકેશનમાં પૂછાશે શું કે હૃદય ક્યાં આવેલું છે, તો હૃદય છાતીમાં આવેલું છે. હૃદય હજી વધારે ક્યાં પૂછાશે તો કે ભાઈ ઉરોસ્થીના આજુબાજુમાં ડાબી બાજુમાં આવેલું છે, બે ફેફસાના વચ્ચે આવેલું છે. હદથી હદ તમારે એકદમ એસએસસી સ્ટાફ સિલેક્શન કે વ્યવસ્થિત કોઈ એક્ઝામ હોય અને ઇન ડિટેલ જવું હોય તો યાદ રાખજો કે તમારે અહીંયા બીજી પાંસળીથી લઈને છઠ્ઠી પાંસળી વચ્ચે આવેલું છે. બીજી પાંસળીથી લઈ અને છઠ્ઠી પાંસળી વચ્ચે તમારું શું આવેલું છે ભાઈ? હૃદય આવેલું છે. તો આ ખાસ યાદ રાખવા જેવો ટોપિક છે, બહુ સરસ ટોપિક છે કે હૃદય તમને પૂછાય છાતીથી બે ફેફસા વચ્ચે, અહીંયા તમને ઉરસ્થી કીધું. એના સિવાય તમે ડિટેલમાં ગયા કે બીજી પાંસળીથી લઈ અને છઠ્ઠી પાંસળીના વચ્ચે તમારું હૃદય આવેલું છે. તો હૃદય અહીંયા સુધી તમને આટલી ખબર પડે કે હૃદયનું લોકેશન કયું, તો ખબર પડી ગઈ. હવે જોઈએ કે આપણે સમજ્યા હતા આગળ કે સાહેબ આ 4 ભાગ તમે હમણાં દોર્યા હતા, એનું મતલબ શું થાય છે, તો એને સમજીએ કે આ કામ શું કરે છે. બરાબર, તો આપણા શરીરમાં શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહી આપણે સમજ્યા હતા કે 2 લોહી ફરે છે, 2 જાતના. તો શુદ્ધ લોહી અને અશુદ્ધ લોહી વ્યવસ્થિત રીતે સમજવાના છે. તો પહેલા સમજીએ કે શુદ્ધ લોહી જે છે, અશુદ્ધ લોહી કેવી રીતે કામ કરે, શુદ્ધ લોહી કેવી રીતે કામ કરે, તો એને સમજીએ. તો અહીંયા ભાઈ આપણે થોડું એને કાઢી દઈએ. પહેલા તો જોઈએ અશુદ્ધ લોહી છે એટલે આપણે થોડા બ્લુ કલરમાં મૂકીએ છીએ. આપણું અહીંયાથી ચેમ્બર આખું પેક જ છે. અહીંયાથી આપણું લોહી જે છે એ લોહી વેના કાવા, આપણે યાદ નથી રાખવાનું ભાઈ, વેના કાવા નામની એક શીરા છે. શું છે ભાઈ? શીરા. તમે કહેશો સાહેબ શીરા કેમ? તો તમારે યાદ રાખવાનું છે કે ધમનીમાં શુદ્ધ લોહી હોય અને શીરામાં હંમેશા અશુદ્ધ લોહી હોય. તો અહીંયાથી સમજવાનું છે કે તમારું અશુદ્ધ લોહી, કેવું લોહી? અશુદ્ધ લોહી જે છે એ જમણા કર્ણકમાં પહેલી વાર એન્ટ્રી થશે. કેવું લોહી છે? અશુદ્ધ લોહી. તો જમણા કર્ણકમાં તમારું અશુદ્ધ લોહી એન્ટ્રી થાય છે. હવે તમારે સમજવાનું છે ભાઈ કે જમણા કર્ણકમાં અશુદ્ધ લોહી આવ્યું. કેવું લોહી આવ્યું? અશુદ્ધ લોહી આવ્યું. અને આ અશુદ્ધ લોહી અહીંયા બરાબર ભરાતું જ જાય. તમને ખબર છે કોઈ પણ વસ્તુ જ્યારે ભરાય ને એટલે કાં તો એના દરવાજા ખુલે, તમે સમજજો. બરાબર, કાં તો એના નળ હોય, તમે નળ સમજશો કે નળ એકદમ પ્રેશરથી તમે ખેંચીને કરશો એટલે તમારું બાથરૂમ ભરાય, બાથરૂમથી તમે ઓવરફ્લો થાય એટલે પાણી બહાર આવે આપણી બાથરૂમ. કેમ? કેમ કે એનાથી ભરાઈ જાય છે. તો આ વસ્તુ આખી ભરાઈ જાય એટલે ભરાવતા જ યાદ રાખજો ભાઈ, ધીમે ધીમે દરેક વસ્તુ સમજવાની છે કે અહીંયા વાલ્વ આવેલા છે. અહીંયા શું આવેલું છે? હૃદયમાં વાલ્વ આવેલા છે. અને આ વાલ્વ તમે દેખાય છે કેટલા દોર્યા ભાઈ મેં? 3, મતલબ જોડાયેલા છે. વાલ્વ તો એક જ છે. વાલ્વ કેટલા છે? એક જ છે, પણ જોડાયેલા 3 છે એટલે એને ત્રિદલીય વાલ્વ કહેવાય. ત્રિદલીય શું કહેવાય? વાલ્વ. હવે તમે પૂછો, જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો છે કે જમણું કર્ણક અને ડાબું ક્ષેપક કોના વચ્ચે જોડાયેલા છે? તો ખબર હોવી જોઈએ કેટલા વાલ્વ? ત્રિદલીય વાલ્વ. તો એકદમ પ્રેશરથી આ ભાગ જો ભરાઈ ગયો છે અને એ લોહી જે છે અશુદ્ધ લોહી, પછી આ અચાનક દ્વાર ખુલશે ભાઈ, અને એના જેવા દ્વાર ખુલશે ને એટલે આ લોહી જે છે બધું સંકોચાઈ અને અહીંયા આ લોહી આવવાનો પ્રયત્ન કરશે અને ધીમે ધીમે આ બધું અશુદ્ધ લોહી ડાબા અથવા જમણા ક્ષેપકમાં આવશે. સોરી, કયા ક્ષેપકમાં આવશે? જમણા ક્ષેપકની અંદર આ બધું લોહી એન્ટર કરવાનું છે, અશુદ્ધ લોહી. તો આ અશુદ્ધ લોહીની અંદર બધું અંદર આવે અને અહીંયા એક બીજો વાલ્વ આવેલો છે, આવી રીતનો વાલ્વ, અને આ લોહી એના અંદર થઈ અને આ બધું લોહી થઈ અને પાછી બહાર જતું રહેશે. આ લોહી કેવી રીતે જતું રહેશે? બધું બહાર જતું રહેશે. હવે અહીંયાથી થોડી તમારે સસ્પેન્સ વધે છે કે આ લોહી, હવે આ લોહી છે કેવું? તો કે અશુદ્ધ લોહી છે સાહેબ. કેવું લોહી છે ભાઈ? અશુદ્ધ લોહી છે. અને આ અશુદ્ધ લોહી સમજવાનું છે કે આ અશુદ્ધ લોહી તમારું લોહી જાય છે ફેફસા બાજુ. ક્યાં જાય છે? ફેફસામાં. અશુદ્ધ લોહી ફેફસા તરફ જાય છે અને આ અશુદ્ધ લોહી ફેફસા તરફ જશે કેવી રીતે? તો કે ફુફુસ ધમની દ્વારા. હવે જોજો અહીંયા થોડો તફાવત છે. મેં એટલા માટે અહીંયા લાલ પેન કરી છે કે અહીંયા ખરેખર છે ધમની, ફુફુસ ધમની. તો ફુફુસ ધમની અથવા ઘણી જગ્યાએ ફૂસફૂસ બોલતા હોય તો ફુફુસ ધમની અથવા પલ્મોનરી આર્ટરી. તો આ પલ્મોનરી જે છે વેઇન અને આર્ટરી કહેવાય. હવે આ જે ધમની પલ્મોનરી જે છે એનો એક અપવાદ છે ભાઈ. એક શું છે? આનો અપવાદ છે. મતલબ હંમેશા ધમની હોય તો શુદ્ધ જ લોહી હોય, બરાબર, પણ આ જે અશુદ્ધ લોહી જે છે એ અશુદ્ધ લોહી ફેફસા તરફ જઈ રહ્યું છે. તો આ અશુદ્ધ લોહીને ફેફસા તરફ કોણ લઈ જાય છે? તો ફુફુસ ધમની. મતલબ ધમની નામ આવ્યું અને આગળ શું શબ્દ વાપરવાનું છે? ફુફુસ. મતલબ અહીંયાથી અશુદ્ધ લોહી ફેફસા તરફ લઈ જવાનું કામ કોણ કરશે? તો
ફૂફૂસ ધમની. તો તમે કહેશો સાહેબ કે ફેફસાનું કામ શું હશે? તો યાદ રાખજો કે તમે શ્વાસ લીધો તો શ્વાસ લીધો, તમે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બધું લઈ લીધું, તો તમારું જે ઓક્સિજન જે છે સૌથી વધારે ફેફસામાં રાખે, બાકી બધું જે છે ખાસ કરીને સેટ કરી દેતું હોય છે કાર્બન ડાયોક્સાઇડ ને બધું. તો અહીંયા તમારે થોડું યાદ રાખવાનું છે કે ફેફસાવાળા ભાગની અંદર, આ ભાગની અંદર બધું લોહી જે છે એ આગળ વધી જાય છે અને આ ફેફસામાંથી ઓક્સિજન વાળો ભાગ આ આવશે તરત દોડીને ફૂફૂસ ધમની કહેશે, હે ભાઈ ચલો ઓક્સિજન લાવો, ઓક્સિજન લાવો, અમારે ઓક્સિજનની જરૂર છે, હમણાં શરીરની અંદર બધું ઓક્સિજનની જરૂર છે. તો તરત ફેફસા એને ઓક્સિજન વાળું લોહી એને પ્રોવાઈડ કરશે. ભાઈ ઓક્સિજન વાળું જેવું લોહી પ્રોવાઈડ કરશે એટલે એ ઓક્સિજન વાળું લોહી લઈ અને અહીંયાથી જો કેવી આવી હતી? ફૂફૂસ ધમની. કોણ આવી હતી? ફૂફૂસ ધમની. અહીંયાથી હવે લોહી કેવું છે? શુદ્ધ છે. લોહી કેવું છે? શુદ્ધ છે. લોહી શુદ્ધ છે પણ છતાંય લોહી છે શુદ્ધ. તો તમારે યાદ રાખવાનું છે કે આ ભાગની અંદર તમારું શુદ્ધ લોહી, કેવું લોહી છે? લોહી શુદ્ધ છે, પરંતુ આ લઈ કોણ જાય છે? તો શીરા. કોણ લઈ જાય છે? શીરા. તો ફૂફૂસ શીરા, એને નામ શું આપ્યું છે આપણે? ફૂફૂસ શીરા. ફરીથી સમજીએ ભાઈ કે તમારું પહેલા અંગો તરફથી આવેલું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ લોહી પહેલા કયો આવે છે? તો જમણા કર્ણકમાં. કઈ જગ્યાએ આવે છે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી લોહી આવી અને સીધું એ અશુદ્ધ લોહી નીચે જશે અને આ જમણા ક્ષેપકનું લોહી જે છે આગળ ફેફસામાં જશે. એ કોણ લઈ જશે? હંમેશા અશુદ્ધ લોહી કોણ લઈ જાય? તો કે હા, અશુદ્ધ લોહી હંમેશા શીરા લઈ જાય. પણ અહીંયાથી હૃદય તરફથી જ્યારે શુદ્ધ થવા નીકળે એટલે એક અપવાદ યાદ રાખવાનો કે ફૂફૂસ શીરા અથવા ફૂફૂસ ધમની બે જ અપવાદ છે. અહીંયાથી અશુદ્ધ લઈ જશે ફૂફૂસ ધમની, એ આપશે ફેફસાને અને એ ફેફસાવાળો ભાગ જે છે એને ઓક્સિજન આપી મસ્ત એકદમ જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હતું એને શુદ્ધ કરી અને એ શુદ્ધ વાળું લોહી જે છે એ આગળ જશે. પણ એને લઈને કોણ જશે ભાઈ? બસ આ સમજમાં રાખવાનું કે અહીંયાથી લઈ કોણ જવાનું છે? તો કે ફૂફૂસ શીરા. શીરા તો હતી જ, અહીંયા જેમ ફૂફૂસ ધમની નામ આપ્યું એવી રીતે અહીંયા ફૂફૂસ શીરા નામ આપવાનું. અને આ ફૂફૂસ શીરા શુદ્ધ લોહી, આ બે ચેમ્બરના ભાગ તો પતી ગયા ને. આટલી ખબર પડી કે આ બંનેમાં કેવું હોય? અશુદ્ધ હોય. અને આ બંનેમાં કેવું થઈ જશે? ઓટોમેટિક શુદ્ધ થઈ જાય. ઓટોમેટિક કેવું થઈ જાય? શુદ્ધ. મતલબ ડાબુ હંમેશા શુદ્ધ રાખે, જમણું અશુદ્ધ રાખે. આ બી તમને ખબર પડી જાય તો બહુ મજા આવી જાય. બરાબર. હવે અહીંયાથી તમારી જે અશુદ્ધ લોહી જે છે એ જતું રહ્યું ક્યાં? ડાબા કર્ણકની અંદર. યાદ રાખજો હવે ડાબા કર્ણકની અંદર અહીંયાથી લોહી જે છે એ પહોંચ્યું છે અને અહીંયા હવે તમને ખબર છે, મેં તમને કીધું તે પ્રમાણે શુદ્ધ લોહી ફટાફટ દોડશે. બરાબર. અને આ શુદ્ધ લોહી જે છે એ પહોંચી અને અંદરથી હવે અહીંયાથી જ્યારે પેક થઈ જશે એટલે થોડું હવે શબ્દ અહીંયાથી આપણે લાલ અક્ષર કરી દઈએ, કેમ કે અહીંયાના ભાગમાં બે ભેગા જોડાયેલા વાલ્વ હોય. અહીંયા કેટલા વાલ્વ હતા? ત્રિદલીય. તો અહીંયા દ્વિ છે તો કેટલા દલીય કહેવાશે? દ્વિદલીય વાલ્વ. તો અહીંયા દ્વિદલીય છે, અહીંયા ત્રિદલીય છે. આ ત્રિદલીયમાંથી આપણે અશુદ્ધ આવ્યું હતું, અહીંયા દ્વિદલીયમાંથી આ બધું જેટલું શુદ્ધ લોહી જે છે એ શુદ્ધ લોહીની એન્ટ્રી થઈ જશે. બરાબર. તો અહીંયા પણ તમારે એક વાલ્વ આવેલો છે અને અહીંયાથી તમારે બધું વાલ્વની અંદર બધું લોહી આવે, લોહી બધું થઈ અને પછી આ બધું લોહી જે છે અંગો તરફ જશે. લોહી કોના તરફ જવાનું છે? અંગ તરફ જવાનું છે. હવે તમે કહેશો સાહેબ અંગ તરફ કેવી રીતે જશે? તો આ વસ્તુ યાદ રાખવાનું છે કે શુદ્ધ લોહી હંમેશા યાદ રાખવાનું કે ધમની લઈ જશે. ભાઈ કોણ લઈ જશે? ધમની. થોડું આપણે જગ્યાની જરૂર છે, જોઈએ આપણે સમજીએ. લોહી આવ્યું હતું. બરાબર. આવી રીતે સમજીએ ફટાફટ. આને સેપ્ટમને જો દોરી દીધું. હવે આ તમે ફટાફટ દોરી શકશો. ઉપરના ભાગને કર્ણક, નીચેના ભાગને ક્ષેપક. તો અહીંયાથી આપણું અશુદ્ધ લોહી આવ્યું. બરાબર. અહીંયા કેટલા વાલ્વ? ત્રિદલીય વાલ્વ. બરાબર. આ એકદમ ભરાઈ ગયું એટલે આ લોહી નીચે આવ્યું. અહીંયાથી તમારું લોહી ગયું ફેફસા બાજુમાં. એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે અશુદ્ધ લોહી જે છે એને લઈને કોણ જાય? ફૂફૂસ ધમની. આ એક અપવાદ છે, મગજમાં રાખી દેજો. એને શું કહેશો તમે? અપવાદ. હવે અહીંયાથી ફેફસા તરફ જયું, ફેફસાથી તમારું લોહી જે છે શુદ્ધ થઈ ગયું. કેવું થઈ ગયું? શુદ્ધ. પણ અહીંયા ફૂફૂસ શીરા તમારું આગળ જે છે લોહી, શુદ્ધ લોહી જઈ અને અહીંયા લઈ જશે તમારું. અહીંયાથી શુદ્ધ લોહી જે છે એ અહીંયા ગયું અને આ દ્વિદલ્વ વાલ્વ આવ્યો, અહીંયાથી આ લોહી ગયું. પછી અહીંયાથી તમને મેં કીધું એ પ્રમાણે અહીંયા એક વાલ્વ આવેલો છે. બરાબર. તો વાલ્વ કેટલા છે? 4. કેવી રીતે? તો કે એક તો આ 2, અહીંયા આપણે અર્ધ તો 3 અને એક આ 4. વાલ્વ કેટલા? 4. ચેમ્બર કેટલા? 4. તો વાલ્વ કેટલા? તો તમને ખબર હોવી જોઈએ 4. ચેમ્બર તોય કેટલા? 4. તો અહીંયા તમને એક ઇઝીલી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હવે આ જે શુદ્ધ લોહી અહીંયાથી એકદમ બની ગયું અને અમુક શુદ્ધ લોહી જે છે એ ભાઈ અમુક હાર્ટમાં એટલી નસો રહેલી હોય.
હાર્ટમાં નાની નાની નસો રહેલી હોય, એ નસની અંદર તમારું લોહી જે છે જેટલું જરૂર હાર્ટને પણ હોય ને એ લોહી હાર્ટ લઈ લે, અને એ હાર્ટ લોહી લઈ લે અને બીજું લોહી જે છે અંગો તરફ વહન કરશે. યાદ રાખજો. તો પ્રશ્ન પૂછાય કે બોડીનું શુદ્ધ લોહી કઈ તરફ વહન થાય છે? તો અંગો તરફ. કોણ વહન કરાવે છે? તો ડાબો ભાગ તો તમને યાદ રહી જ ગયો છે. અહીંયા નીચેનો ભાગ એટલે કયો થઈ જાય? ક્ષેપક. ઉપરનો હોત તો શું કીધું તમે? કર્ણક. પણ કયું? તો કે ડાબો. આ જમણું, આ જમણું, અહીંયા કર્ણક, અહીંયા ક્ષેપક. બહુ સરળતાથી ને બહુ ઇઝીલીથી તમને ખબર પડે છે કે આ કેવી રીતે કામ કરી રહ્યું છે. તો અહીંયાથી આપણું શુદ્ધ લોહી જતું રહ્યું, અહીંયાથી અશુદ્ધ લોહી આવતું હતું. બહુ એકદમ કહેવાય ને કે સિમ્પલ અને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બાકી બહુ સમજવું હોય તો બહુ ડિટેલમાં જવું પડે ભાઈ. એવરેજ 1.5 થી 2 કલાકનો વિડીયો જોઈએ મારે. પરંતુ આપણે થોડું ફટાફટ સમજવાનો પ્રયત્ન કરીએ. 4 ચેમ્બર તમને ખબર પડી ગઈ છે, લોકેશન તમને ખબર પડી ગઈ છે. આ જોઈએ ફટાફટ. જોઈએ ફટાફટ. હૃદયના ઉપલા 2 ચેમ્બર રક્ત મેળવે અને એકત્રિત કરશે. બરાબર. ઉપરના રક્ત મેળવે અને ફટાફટ એકત્રિત કરે. અને ક્ષેપકોનું શું કામ હતું? હૃદયના નીચેના 2 ચેમ્બર હૃદયમાંથી લોહીને શું કાઢે? બહાર કાઢે. એ આપણે જોઈ લીધું ભાઈ. બરાબર. તો સમજીએ ફટાફટ, આગળ વધીએ કે શું લખેલું છે? હાર્ટ વાલ્વ. તો ટ્રિકસ્પીડ વાલ્વ અને પલ્મોનરી વાલ્વ ને બધી વસ્તુ સમજી ગયા. સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું કે આમ ફટાફટ દૂર દેવાનું, આમ દોડ દેવાનું, આમ દોડ દેવાનું, આ ભાગ, આ ભાગ, આ ભાગ ને આ ભાગ. અશુદ્ધ આયુ અહીંયા 3 હતા, અહીંયા કેટલા હતા? 2 હતા. બસ આવી રીતે ફટાફટ મગજમાં રાખશો, બીજું કશું જાય નહીં. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે પલ્મોનરી એટલે આપણે પલ્મોનરી એટલે તમારે યાદ રાખવાનું છે ફુફુસ. હવે લોહીનો પ્રવાહ કેવી રીતે થાય? તો તમને કીધું એ પ્રમાણે શરીરના ઉપરના નીચેના ભાગમાંથી ડીઓક્સિજન યુક્ત લોહી ચડિયાતી અને ઉતરતી વેના કાવામાંથી વહે છે. એ મેં તમને વાત કરી કે જો આ છે ને આ બ્લુ નસ જે છે પહેલા લોહી એના અંદર આવ્યું. આ જે નસ કહેવાય ને એને વેના કાવા કહેવાય. આ વેના કાવામાં લોહી આવ્યું, અહીંયાથી આ લોહી આવ્યું, અહીંયાથી તમારું લોહી જે છે તરત જતું રહેશે. કોણ દેખો લખેલું છે? પલ્મોનરી આર્ટરી. પલ્મોનરી આર્ટરી એટલે ફુફુસ ધમની. ફુફુસ ધમની તરફ મેં કીધું તમને કઈ જગ્યા જશે? ફેફસા દ્વારા. ફેફસા બાજુમાં ગયું, શુદ્ધ લોહી થયું અને એ શુદ્ધ લોહી પાછું અહીંયા એન્ટર થશે અને એન્ટર થઈ અને પછી પાછું થઈને આ એન્ટર થઈ અને આપણે આગળ વધી જશે. કેવી રીતે? કે ફુફુસ શિરા દ્વારા આવશે, શુદ્ધ લોહી અંદર આવશે અને નીચેથી ડાબા ક્ષેપક દ્વારા લોહી આગળ ભાગી જશે. હવે તમે કહેશો સાહેબ શું છે? તો આ જે લોહી નીચેના ભાગથી આપણે આગળ જેટલું કઈ બાજુ જતું હતું? અંગો તરફ. તો આ અંગો તરફ જે લોહી ભાગતું હતું ને ભાઈ, જેટલા પ્રેશરથી ભાગશે ને એને કહેવાય તમારું બ્લડ પ્રેશર. એને શું કહેવાય? બીપી. બીપી વધી ગયું ને બીપી ઘટી ગયું. આવું થવાનું ચાન્સીસ શું છે? કે તમારું પ્રેશરથી આ બ્લડ જે આખી સર્ક્યુલેશન થાય છે, બરાબર, આ બ્લડ જે છે આખું દોડે છે. હવે જેટલું સ્પીડથી તમને ખબર હોવી જોઈએ એની લિમિટ કેટલી છે? 80 થી 120. તમારું બીપી 80 120 હોય તો નોર્મલ ગણાય. હવે તમે જો ફટાફટ વધારે પડતું ટેન્શન લઈ લીધું, હા એક્ઝામ છે, એક્ઝામ છે, આવું ચિંતા ન કરાય. હવે જો ચિંતા કરી દો ને તો તમારું બ્લડ ફટાફટ અંદર હૃદયને એટલું કામ કરવાની ફટાફટ દોડમ દોડ થાય. અને હૃદય જો ફટાફટ હા 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 એ તો દોડવાનું ચાલુ થાય ને તો પેલું પ્રેશરથી લોહી દોડે પછી બીપી વધી ગયું. બીપી શું થાય? વધી જાય. પછી ચક્કર, ભાઈ ખોટનું પાણી પીઓ ના પીઓ. એના કરતાં ટેન્શન લેવું જ નહીં. મહેનત કરો. મહેનતનો કોઈ ઓપ્શન ના હોય એટલે મહેનત કરી અને તમારું બીપીને કંટ્રોલ કરો એટલે તમારા મા બાપનું પણ બીપી કંટ્રોલમાં રહેશે. બરાબર. તો આ થઈ ગયું તમારું બ્લડ પ્રેશર. હવે તમને એક વસ્તુ કહું કે અહીંયાથી આખું લોહીની પ્રક્રિયા જે છે ને એ આખી પ્રક્રિયા ફેફસા સાથેની 0.8 સેકન્ડમાં એકવાર થાય. કેટલામાં થાય? 0.8 સેકન્ડમાં આખી પ્રક્રિયા ભાઈ એકવાર ભાગી જાય છે. તો વિચારો તો આ તમારું જે પાછું એક વસ્તુ બીજી કે તમારા જેટલા હાર્ટ બીટ પેલા છોકરા છોકરી, હા ભાઈ, હા બરાબર. તો આપણે હાર્ટ બીટ તો આજે લોહી આવ્યું એટલે ડબ, લોહી આવી ગયું તો ડબ 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 ડબ. જે આ ડબ પ્રક્રિયા જે છે લોહીની, એ લોહીની જે ડબ પ્રક્રિયા જે છે એ જ તમારા હાર્ટબીટ છે. એટલે હાર્ટબીટ કોઈ નહીં, લોહી આવે ને લોહી જાય, લોહી આવે ને લોહી જાય છે. તો આ વસ્તુ થોડી યાદ રાખવાની છે. આગળ જોઈએ. લોહીનો પ્રવાહ ચડિયાતી ઉતરતી વેના કાવામાંથી આવે છે. યાદ રાખજો, લોહી ઉપરથી નીચે આવશે. લોહી ઉપરથી કેવો આવશે? નીચે આવશે. એટલે યાદ રાખજો લોહીની પ્રક્રિયા કેવી રીતે છે. પછી લોહીનો પ્રવાહ હમણાં જોયું, જમણા કર્ણકમાંથી લોહી ટ્રિકસ્પીડ વાલ્વમાંથી. તો હવે જમણા ભાગમાંથી ટ્રિકસ્પીડ એટલે ત્રિદલીય. ટ્રિકસ્પીડ એટલે ત્રિદલીય. બાકી લોહીનો પ્રવાહ આ બાજુમાં વાલ્વમાંથી જમણા વેન્ટ્રિકલમાં જાય છે. વેન્ટ્રિકલમાંથી લોહી પલ્મોનરી પાછું એની જ વાત ચાલે છે. આપણે આખી વસ્તુ જે છે એને બરાબર સમજી ગયા છીએ. અહીંયાથી થોડી ખાલી વસ્તુ સમજી લઈએ. અને શું લખેલું છે કે પલ્મોનરી ધમની. ભાઈ પલ્મોનરી શબ્દ એટલે યાદ રાખવાનો છે ફુફુસ.
એટલે તમને શું બીજું ટેન્શન ના રહે. ફુફ્ફુસ ધમનીઓ ગેસના વિનિમય માટે લોહીને ફેફસા લઈ જાય છે. લોહીને ક્યાં લઈ જાય છે? ફેફસામાં લઈ જાય છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે એ શુદ્ધ દવા લઈ જાય અને શુદ્ધ થયેલું લોહી ફુફ્ફુસ શિરા લઈને આવશે. એ વાત ફરી ફરીને એક જ જગ્યાએ આવવાની છે. તો આપણે યાદ રાખશું, ફુફ્ફુસ શિરા તરફ આવશે. લોહીનો પ્રવાહ જમણી અને ડાબી પલ્મોનરી નસો રક્તને હૃદયમાં પાછું લાવે છે. જોઈશું લોહીનો પ્રવાહ પલ્મોનરી નસો ડાબા કર્ણકથી લોહીને ખાલી કરે છે. આપણે જોયું ભાઈ છેલ્લે પલ્મોનરી જે છેલ્લી ધમનીઓ જે છે એ અહીંયાથી ડાબા ક્ષેપકમાંથી બધું જે છે અહીંયાથી ઉપરથી નીચે ખાલી થયું અને નીચેથી પછી અંગો તરફ ખાલી થશે. લોહીનો પ્રવાહ ડાબા કર્ણકમાંથી લોહી બાયોક્સ્પેડ વાલ્વમાંથી નીકળે છે. ભણ્યા ભાઈ કે બીજા ડાબા ભાગમાંથી હતું, અહીંયાથી હતું તો અહીંયાથી લોહી કેટલા વાલ્વમાંથી હતું? દ્વિધ્રુવીય વાલ્વમાંથી. બરાબર. તો આ વસ્તુ જે છે તમે સમજી ચૂક્યા છો. આગળ જોઈએ કે લોહીનો પ્રવાહ એની એ જ વાતો છે ભાઈ. હવે પલ્મોનરી સર્કિટ હૃદયથી ફેફસા અને હૃદયની પાછળ લોહીની હિલચાલ થાય છે. હવે થોડું તમને સમજાવી દઉં સિમ્પલ ભાષામાં, એક સરળ ભાષામાં સમજીએ કે થોડું ધ્યાન આપજો. અહીંયા અલગ ભાષામાં થોડું સમજીએ છીએ કે શું કહેવાય આને, કે જો સિમ્પલ ભાષામાં તમે સમજાવું કે અહીંયા હૃદયના ભાગમાંથી તમને દૂર આવ્યું. હવે આ હૃદય જે છે અહીંયાથી 4 ભાગ પાડ્યા. ઉપરના ભાગને કર્ણક કીધું, નીચેના ભાગને આપણે ક્ષેપક કીધું. તો ઉપરના ભાગને કર્ણક, નીચેના ભાગને ક્ષેપક. બસ આટલું યાદ રાખવાનું છે કે આ ભાગ જે છે તો કેવો છે? જમણો. આ ભાગનો ભાગ કેવો છે? ડાબો ભાગ છે. તો આ બંને વસ્તુને વ્યવસ્થિત રીતે આપણે સમજ્યા છીએ. બરાબર. બાકી આગળની જે પીપીટીઓ છે, પીપીટીના ફોર્મેટમાં આપણને એનું એ જ લખેલું છે કે જે મેં તમને આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. હા, એક વસ્તુ છે કે તમે આ લોહી અને વ્યવસ્થિત શુદ્ધ કરવું હોય તો તમારે પહેલા ધૂમ્રપાન તમાકુનો ઉપયોગ બીજો ન કરવો. બરાબર. વ્યવસ્થિત થોડો વ્યાયામ કરો, ડાયટ ખાઓ અને ફળો શાકભાજી શુદ્ધ કરો. અને બીજી વસ્તુ કે તમે અમારા માટે એક થોડું કામ કરી શકો કે તમને અમારો જો વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.